हेलो पापड़ बनावाना छे तो पाणी मूक्યું છે આ ઘર ચોખાનો લોટ છે પછી આ મરચાનો ભૂકો છે નમક છે અને પાપડીઓ ખારો છે તો આ મસાલા આ પાપડીઓ ખારો નાખ્યો મીઠું નાખ્યું ને મરચા નાખ્યા પછી હવે પાણી એકદમ ઉકળી જાય એટલે હમણાં લોટ નાખી ખીચડી બનાવી હાલો પાણી ઉકળી ગયું છે આ લોટ ચોખાનો લોટ છે આ રીતે ખીચડી બનાવવાની સગડીને જરાક ધીરી કરી નાખી ગાંગરી ના પડે એ ધ્યાન રાખવાનું હાલો આનાથી મેળ નથી આવતો હાથેથી નાખી દો અને પછી હલાવવાનું ગાંગરી ના પડી જાય એ ધ્યાન રાખવાનું આ વેણું લેવાનું વેણેથી મારા સગડી માથે છે ને તપે નહીં એટલે હાથેથી પૈકું ટોક્યું ખાસ ધ્યાન રાખવાનું ગાંગરી ના પડવું જોઈએ અને હલાવી નાખવાનું ગાંગરી હોય એટલે ઉતરી જાય તો આખી ખીચડી બનાવવા માંડી એવી હું કામની છું આપીને ખીચડી બની ગઈ જો ખીચડી પાપડ વણવાના છે બની ગઈ છે હવે ધીરી ટૂંપી નાખી ઓકે હાલો જો પાપડ વણાવવા માંડ્યા છે ખીચી થઈ ગઈ હવે પાપડ ચાલુ પછી તમને સૂકા હે તે શેકીને બતાવશું આ રીતે પાપડ વણવાનું જો કોથળીમાં વણો ને તો બહુ સરસ થાય કોથળી રાખીએ જેટલો આછો કરવો હોય ને એટલો થાય હવે આ એક કોથળીને આમ ઉઠાવી નાખવાની પાપડ આમાં રાખી આ રીતે કોથળી ઉઠાવી નાખવાની અને એકને રાખી પછી આટલે સુકવવાની રાખો એટલે પાપડ ઉઠી જાય પાપડ થઈ ગયો જરા તૂટી ગયો પણ આવશે ચોપડી દેવાનું જો જરાક તેલ ચોપડવાનું પછી ગોળનું લેવાનું અને આમ ગોળાને કરી જરાક ભૂરી નાખવાનું એટલે મસાલો ભેગું થઈ જાય खींची ढाकी दे ફરી જાય નકર હવે તેલ મૂકી પછી ગોળામાં રાખી બીજી કોથળી લેવાની એની ઉપર રાખવાની આ રીતે પછી કચરી મારી દેવાની એક પછી લેવાનું વેણું ખીચડી ખાવી તો આવો મજા આવે એવી છે આ રીતે વણવાનું ટોપ જો આ પાપડે વણાઈ ગયો છે હવે છે છોકરી વણશે મારા સંચાનું કામ લખ્યું છે છોકરીને શીખાડતી હતી તો છોકરી કહે છે બા મને આવડશે નાની
તો હાલ મૂકી દઉં હું હંચો આંકવા મારા લુગડા મલક ભેગા થઈ ગયા સીવવાના. તો હંચો હાથથી આ બધું કરવા માંડી. જો આ પાપડ થઈ ગયો. હવે આનામાંથી તમારે ગોળ કરવો ને ખોઈ લેવાની અથવા ટીન લેવાની, પછી આમ ફેરવી દો ને એટલે ગોળ થઈ જાય. પણ આપણે એ કરતા નથી, ચટ થઈ જાય. ચટણીથી અમારે છોકરી જતી ઘણી ખૂટીએ હજી. આ બીજો પાપડ હવે છોકરી કેવું ઘરે ને તો પછી છે ને વેફર પાડી નાખજે. પાપડ તાર કીધે ના હાલે ને તો મારે હંચો આપવો છે. લુગડા થઈ ગયા મલકને ભેગા મારે. આ બીજો પાપડ હાલો હાલે વણવા માંડે. હવે તું અમારી છોકરી જો હાલે ગમે એમ રાખી દે ને. જ્યાં કંઈક પાથરી લેજે. પછી એક પાપડ વણી દે એટલે નમૂનો ઉતરી જાય. હવે છોકરી વણે છે. પાછું ઉપરથી ઘડું ભાંગી નાખી દેવું કોથળીની હોય તો. હા હવે વેણું લે. કોથળી ઉપાડીને પાછી મૂકી એમાં ઘડું હા થઈ જાય. હવે પોલું વેણું લેજે એના કરીને તૂટી જાય. અમારી બેન પાપડ વણે છે. દીકરી છે જો. બહુ જાડો આછો ના કરી તો હાલે. જીરીક છે જાડો રહી જાય ને મજા આવે તરવાની. હું સંચો આખું છું જો. પોલકું હિવાઈ ગયું છે. હવે આ દોરી ટાંકવાની છે. હવે મારે જે હંચો આંકે છે હમણાં ગીરજી બહુ છે. હજી કેટલા બધા ડ્રેસ પડ્યા છે સીવવાના. મહારાજને ડ્રેસ સીવે છે. હું બ્લાઉઝ સીવું છું. અમારી બેને પાપડનું કર્યું. પાપડ વચ્ચે લીધા. મારો સંચો જો. ઓકે આ કોરું છે ને એ જીરીક વણી નખાય. જાડી ના રખાય બહુ કોરું. હો હા વાંધો નહીં. હાલ હુકવવા જાય છે. પાસે રાખજે એટલે પાછા હટાડવા ના પડે. હવે નહીં હટે. હવે એક જગ્યા કરીને પછી ઉઠલાવી નાખી કોથળી. હા જો સરસ વળ્યો. હો એટલા સરસ જો પાપડ તૈયાર. પાપડ બની ગયા. હા થઈ રહ્યા છે. જવા બેઠા બહુ મસ્તી ને બને. તો હાલો પાપડ ખાવા.